નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, આપણા જે ધર્મગ્રંથો છે તો એમાંથી આપણને બોધપાઠ મળતો હોય છે. એનાથી આધ્યાત્મિકતાનું જ્ઞાન તો થાય જ, પણ આપણું જીવન કેવી રીતે આપણે સરસ રીતે જીવી શકીએ, સમાજમાં કેવી રીતે સારી રીતે રહી શકીએ, બીજા સાથે કેવો હાવભાવ, કેવો પ્રેમ, કેવી કરુણા, સહનશીલતા, સહાનુભૂતિ રાખી શકીએ, તો એવા જે આપણા ગુણ છે, જીવનના ગુણધર્મો, એ બધું આપણને આપણા ધર્મગ્રંથોમાંથી શીખવા મળતું હોય છે. એની કથાઓ દ્વારા એમાં જે પૂજ્ય પાત્રો છે આપણા, એમના જીવનમાંથી આપણે બોધ લેવાનો હોય છે. આવતીકાલે રામનવમી છે, એટલે હું અત્યારે વાત કરીશ રામાયણની. રામાયણ છે એ આમ આપણે ત્યાં સંપૂર્ણ ગ્રંથ માનવામાં આવ્યો છે. રામાયણમાં જે ઘટનાઓ બની છે એમાંથી આપણે ઘણો બધો બોધપાઠ લેવાનો હોય છે. તો એમાંથી કેટલોક અંશ આજે મારે લેવો છે. ખાસ તો એ ભગવાન શ્રી રામચંદ્રજીનું જીવન છે, એમાંથી આપણે શું શીખવાનું છે. એટલે એક તો માનવીય ગુણો તો આપણે જોઈએ, દાખલા તરીકે એમનો પિતૃપ્રેમ, એમનો માતૃપ્રેમ, એમનો ભ્રાતૃપ્રેમ, પ્રજા, એક રાજા તરીકે પ્રજા માટેનો પ્રેમ, એ ગુણો આપણે જાણીએ છીએ. પણ સાથે સાથે સૌથી મોટો એક ભગવાન રામનો બીજો એક ગુણ છે, એ અબોલ જીવો માટેની કરુણા, અબોલ જીવો માટેની સહાનુભૂતિ, એના માટેનો પ્રેમ. આપણે જોયું કે રામાયણમાં આપણે વાંચીએ છીએ, જે રામના જીવનમાં જે લોકો આવ્યા, તો એમાં માનવો તો આવ્યા જ, અસંખ્ય લોકો તો આવ્યા જ, પણ સાથે સાથે કેટલા બધા અબોલ જીવો પણ એમના જીવનમાં આવ્યા. જેમ કે એમનું આખું જે જીવન છે, જીવન કવન આપણે અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે વાનર, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો હનુમાનજીથી માંડી અને જે આખી વાનર સેના હતી, ભગવાન શ્રી રામની મદદે આવેલી, જેમણે લંકા દહનમાં મદદ કરી અને રામ સેતુમાં મદદ કરી, અને ઓવરઓલ સીતાજીની શોધથી માંડીને બધી જગ્યાએ. તો એ શું બતાવે છે, એમાંથી આપણે શું બોધપાઠ લેવાનો છે? બોધપાઠ મૂળ એ લેવાનો છે કે કોઈ પણ અબોલ જીવનું તમે થોડુંક એના પ્રત્યે સહાનુભૂતિ રાખો, એના પ્રત્યે કરુણા રાખો, એનું થોડુંક એનું ભલું થાય એવું કરો, તો એ અનેક ગણું આપણને પાછું વાળીને આપે છે. એ કોઈ દિવસ ઉપકાર આપણો રાખતા નથી. અબોલ જીવોનો સૌથી મોટો ગુણ હોય તો એ આ છે. કદાચ માણસ છે એ ઉપકારનો બદલો અપકારથી વાળે, ક્યારેક એવું બને, કૃતજ્ઞને બદલે કૃતજ્ઞ થાય, પણ અબોલ જીવો કોઈ દિવસ કૃતજ્ઞ બને નહીં. મોટે ભાગે એ તમે લીધું હોય એના કરતાં અનેક ગણું પાછું આપે છે. તો અહીંયા ભગવાન રામે વાનરોને સાથે રાખ્યા, તો વાનરો છે અનેક ગણું રામચંદ્રજીને પાછું આપે છે, અને ડગલે ને પગલે મદદ કરે છે, અને છેક સુધી મદદ કરતા રહે છે. તો એક તો સૌથી મોટો ગુણ જે અબોલ જીવોનો છે, આ અહીંયા વાનરના રૂપમાં આપણે એમને જોઈએ છીએ. એ જ રીતે જટાયુ છે, તો ગીધ છે, તો એ પણ આપણે જોયું કે એ છેક સુધી, મરતા દમ સુધી જે પણ એમનું સારું ભલું કરવા, અહીં રામચંદ્રજી છે એટલે એમનું ભલું કરવાવાળા વ્યક્તિ છે, એમનો એ છેક સુધી પોતે જીવ આપી દે છે, પણ તમારું કોઈ દિવસ બુરું ન થવા દે. તો એ ગુણ આપણે ત્યાં જટાયુમાંથી પણ આપણે જોઈએ છીએ રામાયણમાં. એ જ રીતે ખિસકોલી છે, ભગવાન રામચંદ્રજીનું કામ કરે છે. આપણે જાણીએ કે ખિસકોલી શું કરી શકે, એનાથી કેટલું થઈ શકે. આપણે જાણીએ છીએ કે એનું શરીર કેવડું, એના પગ કેવડા, એટલે કે આગલા જે બે પગ છે, હાથ તરીકે એ ઉપયોગ કરતું હોય છે ખિસકોલી નામનું જે નાનકડું પ્રાણી છે. તો આપણે જાણીએ છીએ કે રામ સેતુ બંધાતો હતો ત્યારે વાનરો પથ્થર નાખતા હતા દરિયામાં, સેતુ બાંધતા હતા, ત્યારે ખિસકોલીએ એમ કીધું કે મારે પણ આમાં કંઈક મદદ કરવી છે. હવે આમ જોઈએ તો આપણને ઘણીવાર હસવું આવે, એવું લાગે ખિસકોલી કેટલી મદદ કરી શકે. તો કીધું કે કાંઈ વાંધો નહીં. રામચંદ્રજીએ કીધું કે હા, પણ તને અધિકાર છે, તું મદદ કર, તું પણ કરી શકે છે તારાથી બનતી મદદ. તો આપણે રામાયણનો જે ઉલ્લેખ છે આપણે વાંચતા હોઈએ છીએ, જાણતા હોઈએ છીએ કે એ વાનરો જે પથ્થર નાખે છે દરિયામાં, ખિસકોલી એના ઉપર પોતાના ખોબાથી બે હાથનો ખોબો કરી અને એમાં ધૂળ નાખે. હવે ખિસકોલીના પગ કેવડા, એનો ખોબો કેવડો થાય, એમાં કેટલી ધૂળ આવે, અને દરિયામાં એટલી ધૂળનું આવે શું? મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે ખિસકોલીની એક ભાવના છે કે મેં રામની મદદ કરી, અને રામે પણ એને મંજૂરી આપી. એનો અર્થ એવો થાય કે કોઈ પણ નાનો માણસ હોય, નાનો જીવ હોય, આપણી આજુબાજુનું નાનું પશુ પક્ષી છે, નાનો અબોલ જીવ છે કે નાની વ્યક્તિ છે, તો એને પણ જો ભાવના હોય આપણા પ્રત્યે કંઈક મદદ કરવાની, તો એને ચોક્કસ સ્વીકાર કરવો જોઈએ, એનો અસ્વીકાર ક્યારેય ન કરીએ. તો રામાયણમાંથી, ભગવાન રામના જીવનમાંથી
અત્યારે આપણે અબોલ જીવોની વાત કરીએ છીએ, એટલે આવા કેટલાય અબોલ જીવો એની યાત્રા દરમિયાન, એની જીવન યાત્રામાં, એના જન્મથી માંડી અને નિર્વાણ સુધીની યાત્રા છે, એમાં કેટલાય અબોલ જીવો આવે છે. દરેક અબોલ જીવોનું કલ્યાણ રામ કરે છે અને સામું રામનું ભલું અબોલ જીવો કરે છે. તો એક રેસિપ્રોકલ, જેને કહેવાય પરસ્પર મદદ કરવાની ભાવના, અને અબોલ જીવો છે અનેક ગણી વધુ મદદ કરે છે તમે મદદ કરો એના કરતાં. અહીંયા વાત એ છે કે અત્યારે બરાબર ઉનાળો જામ્યો છે, ચૈત્ર મહિનો બરાબર તપે છે, 42 ડિગ્રી ગરમી અહીંયા નોંધાઈ રહી છે, આપણે જે તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે આપણે અબોલ જીવો માટે શું કરીએ? આવતીકાલે રામનવમી છે, તો રામના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો આ પ્રકારના બર્ડ ફીડર આપણી ઘરે રાખી શકીએ, જેમાં આમાં આપણે આપ જોઈ શકો છો કાંગ ભરી છે. નાના નાના જે ચકલા છે એને કાંગ બહુ ભાવે, તો અહીંયા કાંગ ભરી છે અને અહીંયા દિવસ દરમિયાન પક્ષીઓ ચણવા આવતા હોય છે. એ જ રીતે આપણે ખિસકોલી માટે અહીંયા, હવે અત્યારે તો આ ખિસકોલી ખાઈ ગઈ છે, હમણાં નવા મૂકવામાં આવશે. તો આ પ્રકારના જે મકાઈના જે ડોડા છે એ ખિસકોલી માટે મૂક્યા છે. આવી જ રીતે આપણે પાણીના કુંડા આપણી ઘરે મૂકી શકીએ, તો આ તડકામાં અબોલ જીવો, અબોલ પક્ષીઓ ક્યાં પાણી પીવા જાય, તો એના માટે વ્યવસ્થા કરીએ. મોટા જીવો જે શેરીમાં શ્વાન, ગાય વગેરે છે, જેની વાત અમે વારંવાર કરતા હોઈએ છીએ, એના માટે પાણીની મોટી કુંડીઓ આવે છે, તો આપણી શેરીના નાકે, આપણે ઘર પાસે જો જગ્યા હોય તો આપણે ત્યાં મૂકી શકીએ. આવા વૃક્ષો આપણે ઘર પાસે જગ્યા હોય તો મોટા વૃક્ષો વાવી શકીએ. એટલી જગ્યા નથી તો નાના નાના વૃક્ષો વાવીએ, છોડ વાવીએ. તો એ રીતે પણ પશુ પક્ષીને મદદ આપણે કરી શકીએ છીએ. આવતીકાલે રામનવમી છે, ત્યારે રામ ભગવાનના જીવનમાંથી અબોલ પક્ષી માટે કેટલો પ્રેમ, કેટલી કરુણા, કેટલી સહાનુભૂતિ રાખવી, એના પાઠ લઈ અને